મૂર્તિઓ હજારોના હિસાબે વેચાય છે અને માણસો લઈ જાય છે ઘરે. હવે એનું આપણે મહત્વ કેટલું, એના પર શું કરવું જોઈએ, કે આપણે કેટલી ભક્તિ કરવી જોઈએ, એના પર જરા સમજો પાડજો. એવું છે કે સિમંદર સ્વામીની મૂર્તિ છે ને, જે માર્બલની મૂર્તિ હોય કે મેટલની હોય, પહેલી વસ્તુ એ ઘરમાં રખાય, સિદ્ધાંતિક રીતે ના રખાય. શ્રદ્ધાની વસ્તુ જુદી છે. રાખ્યું હોય ઘરમાં તો ઘરમાં મંદિર અલગ રાખવું કે જ્યાં બીજી કોઈ વ્યક્તિ પછી જાય એ રૂમમાં ના જવું જોઈએ. ભલે 5 બાય 5 ની રૂમ બનાવો, પણ સેપરેટ હોવું જોઈએ, લાઈક અ ટેમ્પલ. નહીં તો એની આશા જ ના થાય. એટલે સેપરેટ રૂમ રાખવું અને ભગવાનની મૂર્તિ મૂકવું. પ્લસ મૂર્તિ અપૂજનીય ના હોવી જોઈએ. મેટલ ને માર્બલ ની હોય તો ફોટો રાખી શકો. ફોટાનો વાંધો નથી, મૂર્તિ મેટલ ને માર્બલ હોય તો ના રાખી શકો. અપૂજનીય તો ના હોવી જોઈએ. અને એનો સેપરેટ પ્લેસ હોવું જોઈએ. સેપરેટ એટલે કે સામાન્ય વ્યક્તિઓ નોર્મલ પર્પઝ થી ના જવી જોઈએ, ઓનલી ફોર ધ પ્રેયર પર્પઝ. એવી સ્પેશિયલ સ્પેસ હોવી જોઈએ. હા, અને બીજું એને આપણા શોકેસ ની અંદર, ડ્રોઈંગ રૂમ માં તો મુકાય જ નહીં. બેડરૂમ, ડ્રોઈંગ રૂમ માં ના મુકાય. ગાડીમાં મૂકે મૂકે છે જુદી વસ્તુ, મુકાય નહીં. કારણ કહું તમને, કારણ કહું કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિને આપણે જયારે સિમ્બોલ ને આપણે આદર્શ માનતા હોય, એ આદર્શ માનતા હોય ત્યારે આપણા માટે એને જોવાથી આપણને ભાવ આવે. શું આવે? ભાવ આવે કે આ વિતરાગ પરમાત્માની મૂર્તિ છે. પણ જયારે તમે ખાતા પીતા, ટીવી જોતા, ગમત કરતા, રમતા રમતા જોતા હોય તો ભાવ આવે. એટલે એની વેલ્યુ જતી રહે તમારી દ્રષ્ટિમાંથી. એની વેલ્યુ તો જે છે તમારી દ્રષ્ટિમાંથી એની વેલ્યુ લાભ બંધ થઈ જાય. સવાલ જ નથી ને. થઈ ગયો 100 પીસ જેવું થઈ ગયું. એટલે આ તો હું તમને સિદ્ધાંત કહું છું. રાખવી ના રાખવી, શું કરવું, એ તમારો સબ્જેક્ટ છે. હું તો તમને હાઇલાઇટ કરું છું કે ધર્મની દ્રષ્ટિએ કોઈ પણ મૂર્તિ માર્બલની હોય કે મેટલની હોય તો અપૂજનીય ના હોવી જોઈએ. અને બીજું, એને જ્યાં પણ રાખવું તે સેપરેટ જગ્યા હોવી જોઈએ. પછી ભલે 3 બાય 3 ફૂટની હોય, પ્લેસ નો સવાલ નથી, પણ એ પ્લેસ પ્રેયર સિવાય બીજા ઉપયોગમાં ના રહેવું જોઈએ. તો એનું રિસ્પેક્ટ રહે, અને રિસ્પેક્ટ પણ રહે ને તમને ભાવ આવશે. જેમ હું તમને એક સામાન્ય વાત કરું, આપણે ઘરમાંથી રોજ જે તૈયાર થઈને નાહી ધોઈને મંદિરમાં જઈએ, તારો ભાવ કેવા હોય છે? ને એના કરતા 5 સ્ટાર હોટલમાં જઈએ તો એના કરતા સારી હોય. શું કીધું? ફેસિલિટીમાં. પણ તે ભાવ જુદા હોય. સી, ઇટ ઇઝ અ વેલ્યુ ઓફ પ્લેસ. ઇવન તો આપણે ગમે તે વાતો કરતા હોય, ગમે તે વિચાર કરતા હોય, મંદિરમાં જઈએ ને આપણે ઓટોમેટિક સેલ્ફ કંટ્રોલ છે. ના ના, આવો વિચાર ના કરાય આપણે. સી, ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ પ્લેસ. પણ ક્યારે એની પવિત્રતા જળવાય છે માટે. પણ તમે ત્યાં ખાતા હોય, પીતા હોય, ગમત કરતા હોય, રમત રમતા હોય તો પછી એ રહે પછી ઇફેક્ટલેસ થઈ જાય. સી, એક વન કાઇન્ડ ઓફ મ્યુઝિયમ થઈ જાય. શું થઈ જાય? એ ઇફેક્ટલેસ થઈ જાય. એનો જે હાર્દ છે, વિતરાગતાનો જે હાર્દ છે, વિતરાગ મુદ્રાનો જે વિતરાગતાનો હાર્દ છે, એ તમને એનો બેનિફિટ ના એક કહું છું ને. એટલે આ રીતે મ્યુઝિયમ જેવું થઈ જાય, શો પીસ જેવું થઈ જાય. અમે તો આ બધી વાતો 94 માં કરી હતી. અમેરિકા, લંડન બધે કરેલી જ હતી. કદાચ ભૂલી ગયા છે. અમે તો બધી વાતો કરી છે. તમે જયારે જે પૂછ્યું છે એના જવાબો જેમ છે તેમ આપેલા છે. અત્યારે તો હવે હજારો માણસો લઈ જાય છે. પણ અપૂજનીય ઉપર જરાક વધારે. અપૂજનીય એટલે કે પૂજ્યા વગરની ના પૂજા કરવી, દરરોજ પૂજા કરવી, રોજ પૂજા કરવી. એનું વાતાવરણ મેન્ટેન કરવું પડે, પૂજનીય વાતાવરણ. એટલે મેં કીધું ને કે સેપરેટ હોવું જોઈએ. અને ભગવાનને પાણીથી અને દૂધથી નવડાવી અને પૂજા કરી નાખો, પછી પ્રેયર કરો. એની આરતી લેવાય ને? લેવાય. વિતરાગની આરતી ના લેવાય. એ સમજાવજો. દેવી દેવતાઓની લેવાય, દાદા ભગવાનની લેવાય, જ્ઞાની પુરુષની આરતી હોય તો લેવાય, દેવી દેવતાઓની આરતી લેવાય. તીર્થંકરની ના લેવાય. તીર્થંકરને તો ભાવ અર્પણ કરવાના. એ તો વિતરાગ છે ને.
શું કે છે? હા, આપણે વિતરાગી નથી. એટલે આપણે આરતી થી પછી આમ નમસ્કાર કરી શકીએ, થઈ જાય પણ એમને આરતી અપાય, અપાય લેવાની આરતી લેવાય. વિતરાગી વિતરાગ નો મતલબ શું? આરતી કરાય કરે હા, કરી શકાય કરાય. વિતરાગમાં થાય છે ને, રોજે થાય છે. એનું કારણ શું છે કે વિતરાગ એમનું સિમ્બોલ શું કહેવા માંગે છે કે હું આ જગતની અંદરથી લેવડ દેવડના હિસાબોથી મુક્ત થઈ ગયો છું. કશું મારે લેવાનું નથી ને કશું, એટલે વિતરાગ છે. જયારે દેવી દેવતાઓ આમાં છે, પણ દાદા તો એ બાબતમાં વિતરાગ જ કહેવાય ને. તો પછી જ્ઞાની પુરુષને વિતરાગ ના કહેવાય. જ્ઞાની પુરુષને વિતરાગ માર્ગના શું કહેવાય? નેતા નહીં, આપણે ગાઈડ કહેવાય. શું કહેવાય? એ ગાઈડ કરનારા છે, એ અનુભવી પુરુષ કહેવાય. એટલે જ્ઞાની જ્યાં સુધી પૂર્ણ ન થયા હોય ત્યાં સુધી એની આરતી લેવાય. પૂર્ણ થઈ ગયા પછી સિમંદર સ્વામીની આરતી ના લેવાય. પછી આ સિમંદર સ્વામીના અસીમ જે બોલે છે પણ ના બોલાય. દાદા ભગવાન ના બોલાય. આરતી લેવાનો મીનિંગ શું થાય છે? આરતી લેવાનો મીનિંગ કે તમારી પાસે જે શક્તિ છે એ અમને પ્રાપ્ત થાય તમારા વ્યવહાર જીવનમાં લેખ કરવા માટે. જ્ઞાની પાસે હોય, કોઈ દેવી દેવતાઓ પાસે હોય, ગમે તે એક્સપાયર, કોઈ સમર્થ પુરુષ પાસે હોય. તો જેના વિતરાગ તો મોક્ષે ગયા છે. સમજાય છે? આ લોકોનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, એની આરતી લેવાય. અને સિમંદર સ્વામીની આરતી કેમ ના લેવાય? એ વિતરાગ થયેલા છે, એમને આ લેવડ દેવડ નથી. પૂર્ણ દશામાં એટલે એને અસીમ જે કારો ના બોલાય. સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું એવું બોલાય. પણ સિમંદર સ્વામીના અસીમ કોને કહેવાય? જેનું જે હજુ અસીમ સ્વરૂપે પામ્યા નથી, અસીમ સ્વરૂપ જેનું થયું નથી, એના માટે અસીમ સ્વરૂપની ભાવના કરી શકાય. ખ્યાલ? પણ જે અસીમ થઈ ગયા છે એના માટે ના બોલાય. દાદા ભગવાને ના પડી હતી. હા, તો દાદા ભગવાને જાતે જ સિમંદર સ્વામીની અહીંયા અસીમ જે કાર્યો બુલંદ સરોવર કહી દે મહાત્મા મહેસાણામાં દાદાની હાજરીમાં, ત્યારે દાદાએ ના પડી ના એમને અસીમ જે કાર્યો ના બોલાવે, એમને નમસ્કાર કરું છું બોલાય. શું બોલાય? એટલે આ જે વસ્તુ આ તો એમની હાજરીમાં જ થયેલી છે. દાદા ભગવાન ધારો કે મંદિરમાં જાય ને, દાદા ભગવાન આરતી માતાજીની આરતી લે, અંબા માતાનું મંદિર હોય ને, પણ સિમંદર સ્વામીની આરતી હોય તો આમ આરતી કરીને પછી આરતી આપી દે. દાદા ભગવાન પણ એ બરાબર છે. પણ દાદા એ કહ્યું છે કે સિમંદર સ્વામી ને ભરત ક્ષેત્ર સાથે ઋણાનુબંધ છે, તો એ કઈ રીતે એનો શું મિનિંગ થાય છે? તો ભાઈ તમે કહો છો એમને કઈ લેવા દેવા નથી. ઋણાનુબંધ શું છે? તો કે છે કે સિમંદર સ્વામી ભગવાનનું પ્રીવિયસ બર્થમાં જન્મ એમનો અહીંયા થયેલો ભરત ક્ષેત્રમાં, અને તે વખતે એમને ભાવ કરેલો કે આ ક્ષેત્રના જીવોના કલ્યાણનું હું નિમિત્ત બનું. શું કીધું? આ ક્ષેત્રના અહીંયા જન્મ્યા હતા માટે એવું જ કરે ને. એમ દાદા ભગવાન શું છે કે અમારા મહાત્માઓનું કલ્યાણ નું નિમિત્ત બનો. અમે તમારી ગેરંટી લઈએ છીએ, નથી કહેતા? આ તો એક્ઝામ્પલ આપું છું. એવું તે વખતે કઈક બન્યું છે. આપણને એક્ઝેક્ટ હું તમને આપણું પિક્ચર જોઈને ના કહી શકું, હું ખાલી તમે ઇન્ટેન્શન કહી શકું. શું કહી શકું? કે આ આશયને કારણે આ ક્ષેત્રના જીવો સાથે એમનું શું થયું? કયા ભાવ કર્યા હતા ત્યારનું. આજે એમનો ભાવ નથી, આજે તો ઉકલતું છે. એટલે હવે જે આ ક્ષેત્રના જીવોને મોક્ષે જવું હોય તો એમની સાથે ઋણાનુબંધ છે આ ક્ષેત્રના જીવોને, એના કારણે એમના થ્રુ જઈ શકે. બાકી તીર્થંકર તો કેટલા? 20 છે. 24 છે, બરાબર છે. ના 20 તીર્થંકર તો 20 છે. અત્યારે 20 તીર્થંકર છે, તો દાદા કેમ 24 ગણી છે? તો પછી 24 એટલે ભરત ક્ષેત્રમાં 24 થાય, ત્યાં 20 થાય. ત્યાં 20 ના હોય, ત્યાં અત્યારે 20 છે. 20 છે ત્યાં અત્યારે 20 છે. એવા હાઈએસ્ટ 160 હોય. 170 ના 160. 5 મહાવિદ્ય ક્ષેત્રમાં 160 હોય. જે અત્યારે 20 છે ને એ 5 જગ્યા ઉપર ટોટલ 20 છે. 5 ચોગુ 20. એવા હાઈએસ્ટ 160 હોય. હોય પોસિબિલિટી હોઈ શકે. હતા અજીતનાથ વખતે હતા. એટલે આ હિસ્ટોરિકલ પ્રૂફ છે. અને તે વખતે ભરત ક્ષેત્રમાં 5 હોય,
5 ભરતમાં અને 5 ઐરાવતમાં 5 હોય, એમ કહીને આખા યુનિવર્સમાં ટોટલી 170 તીર્થંકરોનું એક્ઝિસ્ટન્સ એટ અ ટાઈમ હોય. એને શ્રેષ્ઠ ટાઈમ કહેવાય. એ સત્ય કોઈ ક્યારે? સત્ય કોઈ નહીં થાય. તીર્થંકર હોય સત્ય તો હોય જ ને. બધે ઠેકાણે સત્ય હોય. ચોથો આરો 5 ભરતમાં 5 ઐરાવતમાં ને મહાવીર તો હોય જ. એટલે બધા જ 15 ક્ષેત્રો છે કર્મભૂમિ જેને કહેવાય. એ 15 ગુણમાં ભરત ક્ષેત્રો બધે ઠેકાણે સતયુગ હોય, બધે ઠેકાણે તીર્થંકર હોય. શ્રેષ્ઠ સમય કહેવાય. એવો એ પાછો બીજા તીર્થંકર કરતા હતો પાછો આવશે પાછો એવો આરો સાયકલમાં આવે. અત્યારની વાત કરું દર્શનના, તો કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, શિવ ભગવાન એમની આરતી માટે એમના માટે કેવો રીતનો ભાવ રાખવાનો? જો આ કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, શિવ ભગવાન છે, એમની જે આપણે આરતી કરીએ છીએ ને, એ આરતી આપણું શ્રદ્ધાનું ફળ છે. અને એમની મૂર્તિ વિતરાગ મુદ્રાની છે. સંસારી મુદ્રા કહેવાય. શું કહેવાય? જયારે આ વિતરાગની મુદ્રા છે ને, એ વ્યક્તિની નથી. ધારો કે મહાવીરની મૂર્તિ છે, એ મહાવીરના ફોટાનું, મહાવીરના લાઈફનું પ્રતિપાદન નથી કરતી. વિતરાગ મુદ્રાનું પ્રતિપાદન કરે છે. કૃષ્ણ આવા હતા, રામ ધનુષ્ય વાળા હતા, એ વ્યક્તિનું પ્રતિપાદન કરે છે. વ્યક્તિની આરતી લેવાય, વિતરાગતાની ના લેવાય. સમજાય છે? આ વ્યક્તિ છે. શું છે? પર્સન છે. પેલા પર્સન નથી. એટલે બધા તીર્થંકરોને એક જ સરખી મૂર્તિ હોય. એના દેહના આકારની મૂર્તિ નથી. એટલે વ્યક્તિનું પ્રતિપાદન નથી કરતી, વિતરાગતાનું કરે છે. આ શક્તિનું પ્રતિપાદન કરે છે. રામ અને કૃષ્ણની મૂર્તિ એ શક્તિનું પ્રતિપાદન કરે છે. માતાજીની મૂર્તિ એ શક્તિનું પ્રતિપાદન કરે છે. આ શક્તિનું પ્રતિપાદન નથી કરતા, વિતરાગતાનું પ્રતિપાદન કરે. બંને વસ્તુ જ જુદી છે. પેલી સ્થૂળ વસ્તુ છે અને પેલી દશા કહેવાય. વિતરાગતા એ શું છે? દશા કહેવાય. એ ફિઝિકલ વસ્તુ નથી, એ રિયલાઇઝેશન, અનુભવવાની વસ્તુ છે. એટલે આ તમને જરા કોન્સેપ્ટ ખ્યાલ આવે એટલા માટે કે ઘણા બધું સરખું જ લાગે. બધું શું લાગે? એની પાછળ સાયન્સ છે, હેતુ છે. વિતરાગનો મતલબ કોઈ લેવડ દેવડ નથી અમને. શું કીધું? વિતરાગ કહે છે ભાઈ અમે તો વિતરાગ છીએ, તમે અમારી પાસે માંગો તો અમે કશું આપતા નથી, અને તમારી પાસે કશું લેતા નથી. તમને ગમે બધું આપો, બધું ધરાવો, પ્રસાદ, આ તે, ફળ, નૈવેદ્ય, સોનાનો હાર, બધું. અમારે કશું ના જોઈએ. જ્યાં સુધી મોક્ષ ના જાય ત્યાં સુધી તો, એટલે મોક્ષ જાય પછી તો એ વિતરાગ કહેવાય ને? ના, વિતરાગ તો કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન થયું. આમ તો છેલ્લા અવતાર બધા વિતરાગ જ હોય, પણ કેવળ જ્ઞાન થયું ત્યારે ઓફિશિયલ ખ્યાલ ત્યાં સુધી વિતરાગ સંપૂર્ણ ના કહેવાય. એમનું એટલું બાકી રહે. પણ છેલ્લા અવતારમાં તો એમનાથી પસાર હોતું નથી. એટલે વિતરાગો જે છે એની વિશેષતા કહું. કોઈ પણ વિતરાગ પરમાત્મા હોય એમને, એ લોકોને કોઈ દિવસ મંદિરો બનાવે નહીં. રામકૃષ્ણ બી ના બનાવે કોઈ પોતાની હાજરીમાં, પોતે ના બનાવે. સમજાય? એમના ગયા પછી એમના ભક્તો બનાવે બધા, એ ના બનાવે. પણ આ વિતરાગ પરમાત્મા જે કેવા હોય, જેની મૂર્તિ દેવલોકમાં હોય, નરકલોકમાં હોય. રામકૃષ્ણની ના હોય, વિતરાગોની હોય. કારણ કે એક જ પ્રકારનું સિમ્બોલ ને. સમજાય છે? દેવલોકમાં હોય. એટલે તમે એમ કહો છો નરકમાં પણ મંદિરો હોય? નરકમાં હોય મંદિર, દેવલોકમાં હોય, મધ્યલોક એટલે આપણો આ મનુષ્ય લોક છે. નરકલોકમાં હોય, બધા મંદિરો હોય, પણ વિતરાગ મુદ્રા ના હોય. નરકમાં કોઈ ઉલ્લેખ નથી આવતો કોઈ જગ્યાએ. નરકમાં મંદિરનો ઉલ્લેખ નથી આવતો કોઈ જગ્યાએ. સમજાવો. નરકલોકમાં મંદિર એટલે શું કહેવા માંગે છે કે આ જે દેવલોકમાં જે પૂજાનું સ્થાન છે, સમર્થ પુરુષોનું સ્થાન છે, અહીંથી ગયેલા, એવા નરક ગતિમાં સમર્થ પુરુષો છે, પાપના યોગ્ય ત્યાં ગયેલા છે. કેવા છે? અને નરકલોકમાં પાછા દેવો છે. કોણ છે? નરકલોકનું મેનેજમેન્ટ કરનારા દેવો છે, હ્યુમન નથી. કોણ છે? એને પરમાધામી દેવ કે છે. શું કે છે? પરમાધામી. એટલે એ લોકોની ડ્યુટી છે. શું છે?
એ લોકો નરક ગતિને લાયક નથી. સમજાય છે? બ્યુટી બાઉન્ડ છે. એટલે આવા વિશિષ્ટ પ્રકારના દેવો ત્યાં આગળ ગયા હોય ને એ લોકો સાંભળે, એ લોકો બધું કરી શકે, બનાવી પણ શકે, ડિમોલિશ કરી શકે. એને કઈ કરવાનું નથી કે આપણે જેમ કે ચણતર નથી ચડવાનું, પૈસા ઉઘરાવવાના કે જમીન લેવાની, એવું નથી કર્યું. એ લોકો તો કલ્પના કરીને આખું ઊભું થઈ જાય. પણ મેઇન વસ્તુ આ ત્રણેયમાં વાત એક જ વસ્તુ છે કે વિતરાગ મુદ્રા એ કોમન છે ને વ્યક્તિ જે છે એ કોમન હોઈ શકે. સમજાય છે? વિતરાગ મુદ્રા પછી વ્યક્તિ તો આપણે ઉમેરીએ છીએ. પછી વ્યક્તિનું નામ મૂકવું હોય તો ત્યાં ચિહ્ન મૂકવું પડે, એટલે ખ્યાલ આવે કે આ કૃષ્ણ, આ મહાવીરની મૂર્તિ છે, ઋષભદેવની મૂર્તિ છે. પણ બાકી તો બધું સરખું જ છે. સિંહ હોય, ગાય હોય, એને ચિહ્ન કહેવાય, સાઇન, એનાથી ઓળખાય. પછી એનાથી ઓળખાય. બાકીનું બધું સરખું જ હોય. કારણ કે એ મુદ્રા વ્યક્તિનું એટલે તમે 94 ની અંદર અમારે, તમે 94 માં હતા, તમને ખ્યાલ છે? કોઈ દિવસ એપિસોડ જોયો નથી. ના, પૂછું છું. તો 94 ની અંદર સિમંદર સ્વામીના ફોટા આપ્યા હતા, યાદ છે? ક્યાં? ગુરુ પૂર્ણિમા. કે આપણે આ ફોટો બધાને પ્રભાવનામાં કરવાનો છે. અમે લોકો સ્ટેજ ઉપર બેઠા હતા અને ફોટો લઈને આવ્યા કે આપણે આ પ્રભાવના કરવાનો છે. એટલે મેં જેવો ફોટો જોયો એટલે મેં વસંતભાઈને બોલાયા, મૂકવા ફોટો કોણે પડાયો? એટલે પછી કે લઈને આવ્યા. પછી કે એમના તરફથી એમ કે આ છે ફોટો. મેં કીધું કે જો આ ફોટો લઈને આવ્યા છે એટલે આપણે એમને શું કહેવાય કે ઇન્સલ્ટ નથી કરવું કે પાછા લઈ જવું નથી કહેવું આપણે. પણ આ ફોટો જે છે એ વિતરાગોનો આટલો ફોટો છે અને સાઈડ પોસ્ટ છે પાછો. શું છે? એને ક્યારેય પૂજાના સ્થાનમાં મુકાય. સિમંદર સ્વામીના મુગટ વાળો આમ ફોટો હતો, એની વાત તમે કરો છો. એ મેં કીધું પૂજાના સ્થાનમાં, પૂજાના સ્થાનમાં તો સંપૂર્ણ વિતરાગ મુદ્રા વાળો ફોટો. આ તમારે કોઈ જગ્યાએ આલ્બમમાં મૂકી રાખો તો ઇટ્સ ઓકે. પૂજાના સ્થાનમાં ના મુકાય. એટલે મેં ભલે લાયા છે તો બધાને આપજો, પણ પૂજાના સ્થાનમાં ના મુકાય. તે વખતે મેં આ કીધું. ખ્યાલ આવે તમે કે ફોટો કે છો? ગમે એવો ફોટો છે. સાઈડ પોસ્ટ છે સિમંદર સ્વામીનો મુગટ આખો દેખાય છે. અને અહીંથી મને લાગે છે પેલું એ પણ નીકળે છે. હા, એ તો આપણે જેની પ્રતિષ્ઠામાં, કામરીની પ્રતિષ્ઠામાં અમે જઈ રહ્યા હતા. બરાબર, લગભગ એ છે. પણ સાઈડ પોસ્ટ હતો ટૂંકમાં કહેવાનું, અને આટલો જ હતો. એટલે મેં કીધેલું કે આ પ્રકારે શું કહેવાય કે પૂજાના સ્થાનમાં એટલે તરત જ મેં કીધેલું, ત્યાં જ કીધેલું. સમજાય છે? એટલે અમારું કામ શું છે કે તમને જેમ છે તેમ કહેવાનું. પછી તમારે ફોલો કરવું કે નહીં એ તમારી મરજીની વાત. અમે તમને કહી દઈએ ખરા શું કીધું, છતાં કોઈ મૂકે મુકુટ પહેરાવે, મુકુટ પહેરાવે તો આપણા ભાવ છે. ભગવાનને તો કઈ જોતું નથી, એમને તો હાર બાર કઈ જોતું. હા, આપણે આપણા ભાવનું પ્રોજેક્શન કરીએ છીએ. ભગવાનને તો કશું. એ શું કહે છે કે વિતરાગ ભગવાન તો શું કહે છે, તું જેટલું અમને ધરાઈશ ને એનું ડબલ થઈને કે 4 ગણું થઈને અથવા અનેક ગણું થઈને તને પાછું મળશે. કે આ તો રિટર્ન વિથ થેન્ક્સ છે. કેવું છે? અમે તો બધું સ્વીકારતા પણ તારો અમારે પ્રત્યે ભાવ છે કે આ વિતરાગ શાસન દેવી દેવતાઓ છે એ તને સહાયક થશે. અમારે તો આપવા લેવાનો વ્યવહાર નથી. પણ દેવી દેવતાઓ જે હોય રક્ષક દેવી દેવતાઓ, વિતરાગ શાસન રક્ષક દેવી દેવતાઓ તને હેલ્પ કરે. વિતરાગ પરમાત્મા તો હેલ્પ કરે જ નહીં કરે, નુકસાન ના કરે, હેલ્પ કરે. વિતરાગ શાસન દેવી દેવતાઓમાં કોણ કોણ આવે? પણ નિષ્પક્ષપાતી શાસન દેવી દેવતાઓમાં કોણ કોણ આવે? એનું જરા વિતરાગ શાસન દેવતાઓ તીર્થંકરોના બધા દેવી દેવતાઓ વિતરાગ શાસન દેવતાઓ કહેવાય. અથવા તો તીર્થંકરના શાસનના જે રક્ષા કરનારા હોય, પ્રોટેક્ટ કરનારા હોય, એ બધા 24 તીર્થંકરના બધા દેવી દેવતાઓ છે. બધા તીર્થંકરોના છે. દેવ અને દેવી બે હોય. સિમંદર સ્વામી બધા નામ છે. એ લોકો વિતરાગ શાસન દેવી દેવતાઓના દેવી દેવતા કહેવાય. નિષ્પક્ષપાતી એટલે કોણ? કે જે બધાને લાગુ પડે. શું કીધું? લક્ષ્મી દેવી, સરસ્વતી દેવી એ નિષ્પક્ષપાતી કહેવાય. ના, અંબા ના કહેવાય. અંબિકા દેવી છે એ નિષ્પક્ષપાતી. અંબિકા હોય એ વિતરાગ દેવતામાં,
વિતરાગ શાસન. પણ આમ અંબામાતા તો બધા માનતા હોય છે આમ તો. એ માને, જૈનો ના માનતા હોય. ઓ અચ્છા એવું છે. ઓકે. આ ગુજરાતમાં છે તો આમ. બાકી લેફ્ટિઝમ બધા માને. હા હા. એટલે નિષ્પક્ષપાત છે. લક્ષ્મી દેવી, સરસ્વતી દેવી એ બધા નિષ્પક્ષપાત. હનુમાનજી છે, ગણપતિ છે, હનુમાનજી છે, ગણપતિ. ગણપતિજીને બધા માને, હનુમાનજીને બધા ના માને. એ શેમાં આવે? ગણપતિજીને માને બધા. ગણપતિજી બધા જૈનો માને છે. જૈનોના પણ સુપ્રસંગમાં ગણેશજીની સ્થાપના બધા માને. હનુમાનજી હિન્દુ ના દેવો, જેમ અંબે ભદ્રકાળી માતા, અંબે માતા કે છે એવી રીતે હનુમાનજી દેવી એ બધા હિન્દુઓના દેવ કહેવાય. તો શક્તિ માગવાની જે વાત કરીએ, શક્તિ કોની પાસે માગવાની? આ વિતરાગી એટલે સિમંદર ભગવાન પાસે આપણે માગીએ શક્તિ, તો એ તો વિતરાગી છે, તો એમની પાસે કોઈ માગવાનો અર્થ નહીં ને. એટલે કીધું કે શક્તિ તો અંદરથી મળે છે. ના, એ તો બરોબર. પણ તમારો ઇન્ટરેસ્ટ ત્યાંથી મળે એવું છે, એટલે એની હાજરીમાં માગવાની. પણ મળે તો અંદરથી. સામે રામ હોય તો અંદરથી મળે, કૃષ્ણ હોય તો અંદરથી મળે, મહાવીર હોય તો અંદરથી મળે. તારી શ્રદ્ધા જ્યાં હોય ત્યાંથી માગજે, પણ મળશે તો અંદરથી. અંદરનો એવો પરમાત્મા છે, એનાથી મોટો આ બ્રહ્માંડમાં કોઈ છે પણ તને શ્રદ્ધા ના પડે ત્યાં સુધી જેના ઉપર શ્રદ્ધા હોય એની પાસેથી માંગજે. તને જ્યાં સુધી એના શ્રદ્ધા ના આવે ત્યાં સુધી જેમાં શ્રદ્ધા હોય પણ મળશે તો એ છે. કારણ કે આ જ આત્માની હાજરીમાં તારા અનેક દેવલોકમાં જન્મ થયા. એ ના હોત તો કર્મચાર થાય નહીં. આ જ આત્માની હાજરીમાં અનેક મનુષ્ય ભાવ થયા. એ ના હોત તો કર્મચાર થાય નહીં. રાજપાટ ભેગો બધું મળ્યું એની હાજરીથી. એ આપનાર નથી, એ હાજરી હતી તો કર્મચાર થયું. એ તો થાય જ નહીં. માટે તમામ પ્રકારની શક્તિઓ અને સિદ્ધિઓ એની હાજરી વગર પ્રાપ્ત થતી. એટલે અતિ ઉત્તમ આપણે જે આ શુદ્ધાત્માની પ્રાર્થના જે અતિ ઉત્તમ. એટલે હું તો બધાને એક જ વસ્તુ કહું, હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. બોલો શું કીધું? હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. પછી પ્રાર્થના જે કરવી હોય તો કરવી. શું કીધું? સમજાય છે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, કે આ રીતનું છે, કે આ મારે શક્તિ માંગવી છે, કે આ મારો ભાવ છે, વગેરે વગેરે વ્યક્ત કરો. કારણ કે અંતર્યામી એટલે અંદર છે તે. સ્વામી બોલા આપણે વિતરાગની આરતી અપાય લેવાય નહીં, બીજા બધા અપાય નહીં લેવાય? અપાય લેવાય બે એમને આરતી અપાય લેવાય. સ્વામીજી, આપણે ભગવાનની મૂર્તિ કોઈને ભેટ અપાય? સિમંદર ભગવાનની મૂર્તિ કોઈને ભેટ અપાય? આપી હોય તો એટલે મંદિરમાં અપાય. એટલે ઘેર કોઈ મંદિરની સ્થાપના, ઘર મંદિર બિરાજર કરતું હોય તો બાકી નામ ના અપાય. આખી શોકેસ નો કિસ્સો. સ્વામીજી કોઈ સમજાવવામાં નથી આવતું ને હજારો જે કરે છે એની જવાબદારી પણ આપણે ભૂલી જવું. આપણે શું કરવું છે જાણી લો ને. આપણે કોણ શું કરે છે જાણવું નથી. આપણે શું કરવું છે અથવા તો શું હોવું ઘટે એટલું આપણે જાણી લઈએ. ઇટ ઇઝ મોર દેન ઇનફ. આપણે કઈ બીજી ચર્ચાઓ કરવાની નથી, એનું ઇમ્પોર્ટન્સ પણ નથી. આપણે ટોપિક ચેન્જ કરીએ. 5 આજ્ઞા પાડવાથી અનુભવના અંશ વધે કે ના વધે? અનુભવ થાય કે ના થાય? પહેલી વસ્તુ એ કે 5 આજ્ઞા શું છે? 5 આજ્ઞા એ ભેદ વિજ્ઞાન છે. શું છે? પ્રકૃતિ અને પરમાત્માને છૂટું પાડતું ભેદ વિજ્ઞાન છે. એટલે 5 આજ્ઞાના પુરુષાર્થથી આત્માનો અનુભવ ના થાય. શું કીધું? પણ એનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, જેનાથી મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય. સમજી ગયા? આ ભેદ વિજ્ઞાન છે. શું છે? ભેદ વિજ્ઞાન છે. એની અંદર જ્યાં સુધી આ વ્યવસ્થિત શક્તિ સમજાશે નહીં ત્યાં સુધી અભેદ દ્રષ્ટિ તરફ આગળ વધાશે. અને દાદા ભગવાને પણ કહ્યું છે અમારા જ્ઞાનથી શાંતિ રહેશે ખરી. સૂત્ર નંબર 1499.
અમારા જ્ઞાનથી શાંતિ રહેશે ખરી, પણ આ વિજ્ઞાન ચોગરદમથી સમજવું પડશે. આટલું પણ નહીં સમજાય ત્યાં સુધી અનુભૂતિ નહીં થાય. વિજ્ઞાન કીધું, આત્મા કીધો 1499 સૂત્ર છે. સમજાય છે? દરેક વસ્તુને આઈડેન્ટિફિકેશન દાદાએ કર્યું છે. આપણે ના સમજી શક્યા એ આપણી ભૂલ છે. એમને કીધું છે ઉપર બેવું તે વાંધો નહીં. એટલે જ્ઞાની પુરુષે બધી ક્લેરિટી કરી છે, અને બીજી એમને ઘણી બધી કરવી હતી, પણ કોઈ લાયક મળ્યું નહીં ને, કોઈ પૂછનાર ના મળ્યું, કોઈને ઇન્ટરેસ્ટ નતો, બધા ઠરી ગયેલા હતા. કેવા હતા? રસ જ નહીં કોઈને. આ વિજ્ઞાનમાં ઊંડા ઉતરવામાં રસ નતો. એટલે દાદાએ પછી છેલ્લા 2 વર્ષ તો કહેતા હતા, ભાઈ કોઈ સાયન્ટિસ્ટ ને લાવો તો હું આપું, વિજ્ઞાન આપું. સાયન્ટિસ્ટ ભેગા કરો કે છે મને, મારે સાયન્સ આપવું છે. આ લોકો નહીં સમજી શકે. આ લોકો તો હું જે કહી છે ફોલો કર્યા કરશે. એને સાયન્સ તો બિચારા રસ જ ડેવલપમેન્ટ નથી. મેઇન વસ્તુ એ લોકોને રસ નથી, એટલે કે ઇન્ટેન્શનલી કરતા નથી. એ લોકોની પાસે ડેવલપમેન્ટ આવે કે હાઉ દે ગ્રાસ્પ ઇટ. મેઇન વસ્તુ એ હતો. અમે તમને આ બધાને સત્સંગ કરીએ છીએ, કહીએ છીએ, ચોખ્ખું જ કહીએ છીએ, આમાંથી તમને જે વાત યોગ્ય લાગે તે સ્વીકારવાની, ના યોગ્ય લાગે તો નહીં સ્વીકારવાની. પણ સ્વીકારવાની તે તમારા માટે, ના સ્વીકારવાની તે તમારા માટે. અમારા જ્ઞાન કોઈને સ્વીકારવા ના સ્વીકારવા માટે નથી. અમારું કામ અનુભવ શેર કરવાનું છે. તમારું કામ શેરમાંથી રિસીવ કરવું કે ના કરવું તેના માટે છે. તમે પણ સ્વતંત્ર, અમે પણ સ્વતંત્ર. જ્ઞાની સ્વતંત્ર હોય. કેવા હોય? કોઈને દોડે બાંધે નહીં, અને ના બાંધે એટલે સ્વતંત્ર હોઈ શકે. બાંધે તો એ ના હોય. સમજાય છે? ક્લિયર કટ વાત. અત્યાર સુધી આપણે સિમંદર સ્વામીની આરતી લીધી હોય, બીજી અસાધના થઈ હોય, એમને અંગૂઠે બધું રાખ્યું હોય, આ બધે બાંધ્યું હોય, તો બધે એના પ્રતિક્રમણ કેવી રીતે? એમના પ્રતિક્રમણ નહીં. ભગવાન સાથે સવાલ નથી. આપણા તરફથી વન વે દોષ થયા છે. કેવા? 2 વે નથી. એટલે ભગવાનને કહ્યું કે ભગવાન અમારાથી જાણે આપની વિતરાગ મુદ્રાના જે કઈ આસાધના થઈ ગયો, વિરાજના થઈ ગયો હોય, તો એની અમે માફી માંગીએ છીએ. હે દેવી દેવતાઓ, અમને શક્તિ આપજો, માફ કરજો, અને ફેરથી ન કરીએ એવો દ્રઢ નિશ્ચય કરીએ છીએ. આપ મને શક્તિ આપો. ખરેખર ના કરવું જોઈએ. વિતરાગ ભાવથી ભજવાના, દ્રવ્યથી નહીં. દ્રવ્યથી તો સંસારી ઉપાર્જન માટે હોય. એટલે સાધુઓને કોઈ દિવસ પૂજા ના હોય. આરતી પૂજા સાધુ ના હોય, દ્રવ્ય પૂજા ના હોય, એ લોકોને ભાવ પૂજા હોય. આપણા મહાત્માઓને ભાવ પૂજા હોય, દ્રવ્ય પૂજા ના હોય. પણ વ્યવહારથી બરાબર છે બધું. જ્ઞાન થયા પછી ભાવ પૂજા હોય, દ્રવ્ય પૂજા. જ્ઞાન ન હોય ત્યાં સુધી દ્રવ્ય પૂજા એટલે ફિઝિકલ પૂજા. અને એ પુણ્ય ઉપાર્જન કરવાનું સાધન છે. એનાથી આપણને ભૌતિક સાધન સમૃદ્ધિ મળે. સમજાય છે? જ્ઞાન થયા પછી ભાવ પૂજા, અને ભાવ પૂજા મોક્ષ માટે છે, કોઈ બાહ્ય ભૌતિક વસ્તુ મેળવવા માટે નથી. એટલે હેતુ જુદા છે. એટલે પેલા જે પૂજા કરે છે તે કરેક્ટ છે, અને આ જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે પૂજા નથી કરતા તે કરેક્ટ છે. એ શું છે? એ અપગ્રેડ વર્ઝન છે. શું છે એનું? પેલું ખોટું નથી, પેલું પાસ થઈ ગયા એના પછીનું સ્ટેજ છે એનું. એમ આપણે મંદિરે જાય, શ્રીમંત સ્વામીની મૂર્તિ હોય તો આપણે અડવાની નહીં. ના, પૂજા કરે. પૂજા કરવી આપણે પૂજા નથી. નમસ્કાર અંગૂઠો પૂજા કરે, વ્યવહારથી ના કરે. કારણ કે વિતરાગ પરમાત્માની મૂર્તિને પવિત્ર રાખવા માટે આપણું બોડી, આપણું મન અને આપણા કપડા શુદ્ધ હોવા જોઈએ. શું હોવા જોઈએ? ત્યાર પછી પૂજા થાય. એટલે ગમે તેવા વેશે પૂજા થતી નથી. આ નિયમ છે. કાળક્રમને આધારે બધું ફેરફાર થાય, ઇટ ઇઝ ઓકે. પણ નિયમનો આશય આવો છે, તમારું બોડી શુદ્ધ હોવું જોઈએ, ભાવ શુદ્ધ હોવો જોઈએ, કપડા એના સ્પેશિયલ પૂજાના જ હોય, સંસારી ના હોય. એટલે એનો સ્પેશિયલ ડ્રેસ છે. આ હેતુ એનો હતો. પછી આજકાલ તો પેન્ટ શર્ટમાં કરે, લહેંગા જબ્બામાં કરે, ડ્રેસમાં કરે. ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. હું તમને ખાલી આશય કહું છું. શું હતું કે આશય એનો આ હતો કે કપડા પહેરલો ભાવ આવી જાય. શું કીધું?
જૈનના દેરાસરોમાં એવી રીતે આપણને આમ જૈન સાધુ જુઓ કે કોઈ સંન્યાસી જુઓ તો આપણને બધાને કહેવાનું મન થઈ જાય તો કે એનો ડ્રેસ છે, ભલે આપણે ઓળખતા નથી, પ્રવચન સાંભળ્યું નથી, આપણો બીજો કોઈ પરિચય નથી, પણ તોય વેખે નમન થઈ જાય ને. એવું પૂજાનો વેશ છે. શું છે? એટલે આમ થાય કે આ કપડા પહેર્યા, હવે તો આપણે એવું ના કરાય. એની પવિત્રતા છે. પેન્ટ શર્ટ ને લેગો જબ્બર ડ્રેસ માં આપણે બધું કોમન વ્યવહાર જીવતા જોઈએ. એટલે પૂજાનો ડ્રેસ કહેવાય નહીં, વ્યવહાર પૂજાની પણ વાત કરું છું. એટલે એને કીધું કે સ્પેશિયલ હોય, બહેનો હોય તો એના સાડી કે ડ્રેસ જે હોય એ ફક્ત પૂજાના પર્પસ જ રાખે, પછી બીજો સંસારી હેતુ ના કરે. પૂજા કરી પછી કાઢ નાખે. એનો હેતુ ટૂંકમાં આ હતો. એનો હેતુ પછી તો કાળક્રમે બધું બદલાય એટલે બધું ચાલે, ગમે તે ડ્રેસ પહેરીએ કે ધોયેલો છે તો ચાલશે એમ કરીને બધું એડજસ્ટમેન્ટ લઈએ, પણ મેળ આશે એનો ભાવ. એક વસ્તુ ધ્યાન રાખવાની, ભાવ આવે તો જ પૂજાની કિંમત છે, નહીંતર વ્યવહાર છે. મેં પૂજા કરવા માટે, બધાને બતાવવા માટે અથવા મેં પૂજા કરી છે એવું જાણવા માટે જો પૂજા કરતો હોઉં તો એનો કોઈ ઇમ્પોર્ટન્ટ. પૂજાનો મતલબ ભગવાન તમારા જેવા ગુણો મને પ્રાપ્ત થાય, પ્રગટ થાય, તમારા જેવું જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મને પ્રાપ્ત થાય, એના માટે પૂજા કરું છું. પૂજા એ મારી ક્રિયા નથી, પૂજા એ મારા ભાવ છે. અને ભાવ કેમ છે કે તમારામાં છે એ મને પ્રાપ્ત થાવો, એ હેતુથી છે. મિકેનિકલ ક્રિયા નથી. સમજાય છે? એટલે એનો મેઇન હેતુ આ છે. પછી કાળક્રમે બધું ભાવ જતો રહે, ક્રિયા રહે. ભાવ જતો રહે, ક્રિયા રહે. પછી ને જગત તો ક્રિયા જ જોવાનું છે. આજે તીર્થંકરો વિતરાગ ભગવંતોની જયારે આપણે ભાવથી પૂજા કરીએ, રેકોર્ડિંગમાં જાય ને તમારો પ્રશ્ન એ માઇક નથી એટલે જયારે આપણે વિતરાગ ભગવંતોની ભાવથી પૂજા કરીએ ત્યારે એવું હોવું જોઈએ કે આ દેહ એમના જે દેહને નમન કરે છે, પણ એમની જે એકચ્યુઅલ જીન મુદ્રા છે જે બતાવવામાં આવી છે આકાર રૂપે, એને આપણે જે સમજ્યા છીએ એ ભાવથી આત્મા એ પૂર્ણ દશામાં તમે જે પ્રાગટ્યમાં રહો છો એવી અમારામાં એ દ્રષ્ટિ ઉભી થાય અને એ સ્વરૂપને પામીએ એવી ભાવના હોવી બંને રીતે. એટલે આ વિતરાગ મુદ્રા એ જ છે ને. વિતરાગ મુદ્રા આકાર હોવા છતાં નિરાકાર કહેવાય છે. આકાર તો છે, નિરાકાર કહેવાય છે. દર્શન કરવાનું એટલે એને વિતરાગ મુદ્રા કીધું ને. વિતરાગ મુદ્રા એટલે આકાર કીધું, પણ છે નિરાકાર. આ લોકો બધા કહે છે કે સિદ્ધ ક્ષેત્રમાં આવી રીતે આ મુદ્રા હોય છે, એવું હોતું નથી. નિરાકાર જ છે. આ તો સામાન્ય જીવોને એક ભક્તિ કે શ્રદ્ધાનું સ્થાન કહો અથવા તો ધ્યાનનું એક સ્થાન કહો, એટલા માટે આ વિતરાગ મુદ્રા છે. બાકી ત્યાં